નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે રેશમાબેનની વાત લઈને આવ્યા છીએ, જેઓ 3-4 બહેનો છે અને અત્યારે રીસામણે છે। તેના પતિએ 3-4 વર્ષથી તેમને કાઢી મૂકેલ છે અને તેઓએ કેસ પણ કરેલ છે, પરંતુ કેસનું કોઈ પણ જજમેન્ટ ન આવતા તેમણે મદદ માટે મનસુખભાઈને ફોન કર્યો છે અને મનસુખભાઈએ તેમના પતિનો કોન્ટેક કરતા તેમનો કોન્ટેક થઈ શકેલ નથી। માટે વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી રેશમાબેનના પતિ મનસુખભાઈનો કોન્ટેક કરે અને રેશમાબેનને અને તેના પતિનું સુખદ સમાધાન થાય તેવી જ આશા રાખીએ છીએ। તો ચાલો રેશમાબેન અને મનસુખભાઈ વિશેની વાતચીત અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આભાર। જોકે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી। જોકે ભાવનગર જિલ્લાના મહુવાના 7 બહેનો છે, ભાઈ નથી, અને સિંધી સમાજમાંથી આવે છે, ઇસ્લામી ધર્મમાંથી। એટલે એના વિડીયોના માધ્યમ થકી એ મારા યુટ્યુબમાં ફોલોવર હશે અને યુટ્યુબમાં વિડીયો સાંભળતા હશે। જેથી રેશમાબેને મને ફોન કર્યો હતો કે આજે 2 વર્ષથી હું રીસામણે છું, મારો ઘરવાળો મને તેડતો નથી, પરંતુ બધાયના ઘરે કોઈ પણ માણસ માત્ર, અને આ સંસાર છે ને એમાં સુખ દુઃખ એવું આવે ત્યારે જ ઘર હાલે। ઘર હલાવવા માટેથી પ્રેમ કરો, થોડાક દિવસ રાખો, 2 છોકરા જણી નાખો, પછી આપણને ગમતી ન હોય, પછી આપણને તારો આ વાંધો છે, તારો ચા ફાવતો નથી, તું સારું રાંધતી નથી, પણ બાળકોની અને બધાની જિંદગી બગડતી હોય છે। એટલે મિત્રો, કોઈ પણ માણસને ઘર પરિવાર હલાવવા માટે સાથે રહેવું હોય, સારું બનવું હોય, મા બાપની ઇજ્જત વધારવી હોય તો દુઃખ વગરની જિંદગી નથી, ક્યાંય સુખના ઢગલા નથી। બંગલામાં જાઓ ને, બહારેથી તમને કોઈ અંદર પાનદાની હોય, ફૂલદાની હોય, સાબુદાની હોય, પણ અંદર ખાનદાની ન હોય તો એ બંગલો શમશાન સમાન ગણાય। એમ કદાચ કરોડપતિ બંગલા ભારો તો એમાં સુખ હોય એવું નક્કી નહીં કરવાનું, એની અંદર દુઃખ જ હોય। અને જો બંગલાની અંદર સુખ જ હોય તો એની બાયુ ખાટલેટ ચાટીને આપઘાત કરીને મરી ન ગયું હોય, અને ઝૂંપડામાં દુઃખ જ હોત તો બાપુ જેને તમને કહું ઝૂંપડા વારીને પડ્યા છે ને એના બાળકોને મોટા ન કર્યા હોય। એટલે સુખ સંપત્તિની પાછળ જેને દોટ દીધી છે, જેને રૂપ રંગની પાછળ જેને દોટ દીધી છે, જે કોઈ પણ દીકરી હોય એ કુંવારી હોય એવું ને એવું શરીર 2 બચ્ચા થયા પછી હોતું નથી, એમાં ફેરફાર આવે છે। આપણે જ્યારે બાળક હોય, સ્માર્ટ હોય, કુંવારા હોય એવું શરીર પાછું પછી 2-5 દીકરા થયા પછી એવું શરીર હોતું નથી, એમાં ફેરફાર આવે છે। થોડુંક રંગ રૂપ ઘાટમાં બધે ફેરફાર આવે, કેમ કે ઉંમર જતાં થોડો વળાંક બદલતો હોય। પણ આપણે રોજ જે નવા ફૂલ તોડવાની શોખ હોય, એટલે એના માટે થઈને પછી 2 દીકરાની માં હોય, ગમતી ન હોય, પછી આપણે બીજા બાના કરીએ, તું આવું કરે છે, મારી હામી બોલે છે, મને દીકડું કરે છે। પરંતુ સંસાર હલાવવા માટે થઈને પતિ પત્ની એકબીજાના વિચાર મેચ કરવા જોઈએ। વિચાર મેચ ન થાય દેવમાં જ નાખી દેવાનો, તમને માતાજી નડે છે, 2 જણામાં કંઈક કરી મૂક્યું છે। અરે ભાઈ, તમને પ્રેમ નથી, કેમ કે પ્રેમ હોય તો પછી ઝેર દિયો તો અમૃત જેવું લાગે, અને પ્રેમ તૂટી ગયો હોય ને તો પછી અમૃત દિયો તો ઝેર જેવું લાગે છે। કેમ કે ત્યાં તમારો ભાવ નથી, તમારો પ્રેમ નથી, તમને એકાબીજાને દેખા હારા લાગતા નથી, એકાબીજાના બોલવું ગમતું નથી। હું કામ કે એકાબીજાને દિલથી પ્રેમ નથી, એટલે પછી આપણને બોલે તો સારું ન લાગે, રાંધી દઈએ એ સારું ન લાગે। એટલે આ બધા તમારા જે કંઈ રહેણી કહેણીના જે વિચાર શ્રેણી છે એનાથી આ ઘર કંકાસ હોય છે। પરંતુ ઘર કંકાસને મિટાવવા માટેથી એકાબીજાના વિચારને સમજી શકો। ક્યારેક આપણે ખોલી દઈ દઈએ, ક્યારેક એ ખોલી દઈ દઈએ, એમ એકાબીજા નમવાની ગમવાની આવી જો તેવડ રાખશો તો તમારા ઘર હાલશે। ન કરે મારા માનવા પ્રમાણે 4-4, 5-5 છોકરાની માવું જે રિહામણે હોય છે, ઠીક છે, આપણે એવું નથી કહેતા બધા પુરુષ પણ બરાબર નથી હોતા, પણ કોઈ દીકરીની ક્યારેક ભૂલ હોય, ક્યારેક છોકરાની પણ ભૂલ હોય છે। તો આ ઘર હલાવવા માટેથી તમે તમારા વિચારને મેચ કરો એકાબીજાના। કદાચ પ્રોબ્લેમ હોય તો કેસ કરવાથી તમારું સોલ્યુશન નથી, ફરિયાદ કરવાથી તમારું સોલ્યુશન નથી। એ સોલ્યુશનમાં 2 સારા માણસો, સમાજ આગેવાનો, કાર્યકરો, સારા વિચારશ્રેણીવાળા, વિવેકી, જ્ઞાની, સમજદાર, આવા 5 માણસોને વચમાં નાખશો એટલે એનું સોલ્યુશન થઈ જાય। છૂટાછેડે કરી સમાધાન નથી, એ ઘર મૂકી દીધે સમાધાન નથી, સમાધાન એનું જ છે કે એકાબીજાની ભૂલ સ્વીકારતા શીખી જાઓ એટલે પૂરું થઈ ગયું। એટલે હવે મારે ભાઈ સાજીદભાઈ વડોદરાના છે, એટલે સાજીદભાઈને કે આ મેં તમને ફોન ઘણા કર્યા પણ હવે તમારા માણસે કોઈ ઉપડ્યા હતા,
એટલે આ વિડીયાને બને એટલો શેર કરજો, જેથી કરી એના રેશમાબેનને એનો ભાઈ નથી, 7 જ બેનું છે, તો એનું સુખદ સમાધાન થાય અને એનો ઘર પરિવાર આગળ વધે ને એનું પણ સંસાર આગળ ચાલે એવી હું વિનંતી કરું છું. બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને કોઈના ઘર પરિવાર આવા કંકાસ પછી માતાજીના દેવી દેવસ્થાન પીરના નામે મૂકી અને આપણે જે કાંઈ અંધશ્રદ્ધા ફેલાવી, તમારા વિચારને જ નથી થતા એટલે દેવને બાને ચડાવી દેવાના, તમારા એકાબીજાને ભળ નહીં એટલે કોઈક મેલી હેલી વિદ્યા બતાવી દેવાની. પણ તમે તમારી વિચાર શ્રેણીમાં ભૂલ છે એટલે વિચારો પહેલાં કે આપણી ભૂલ આપણી છે ને નાખી દેવું દેવ માથે, કરી મૂક્યું છે ને ખરાબ જગ્યા ઉપર પૈસા પાણી થઈ ગયા છે ને આવું હતું ને કાંઈ કોઈ કરી મૂક્યું ને ભાઈઓ ચાહતા નથી, અમારા કુટુંબના જેમને ચાહતા નથી. વાંધો તમારા મનનો છે, વાંધો તમારો વાણી વિવેકનો છે અને દેવને હું કામ દુશ્મના વટ દેખાડો છો સાહેબ. બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને આવા ગૃહ કંકાસથી માણસમાં થોડુંક પરિવર્તન આવે. જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયોને શેર કરો. હેલો, હા મનસુખભાઈ રાઠોડ બોલો છો? હાજી. હે? હા, હા, અમારે એક પ્રોબ્લેમ છે. કોણ બોલો તમે? હું અહીંયા મહુવામાંથી બોલું છું, ભાવનગર જિલ્લો, મહુવા તાલુકો. કઈ સમાજમાંથી બોલો? હું મોમેડિયન છું. શું તમારું નામ છે? મારું નામ કનીષબેન છે. એટલે પ્રોબ્લેમ મારી બેનને છે, રેશમાબેન નામ છે, એમને પ્રોબ્લેમ છે. હા. એમને છે ને અમે 4 વર્ષથી એને બરોડા સાસરે આપેલી હતી, પણ બહુ માર્કેટ ને બધું બહુ કરતા ને, તો પછી અમે મહુવામાં તેડી લાવ્યા અને 4 વર્ષથી કેસ મૂકેલો છે, પણ કઈ કામ નથી થતું. બહુ એ લોકો લબડાવે છે. કોણ લબડાવે? એટલે આવડા જેમાં વકીલે રાખેલો છે ને, એ વકીલ એમ કે તમારી કે હવે એક જ ઉપાય છે કે તમારે છે ને ત્યાં જવું પડે બરોડા, કે રૂબરૂ લઈને જાવી કે, અને જે પેલું પેપર આપે ને એ ન્યા આપવાનું ને, કે તમારે એને ન્યા જઈને પકડાવવાનું. એમાં એવું છે કે અમે બધી બહેનો જ છે, મારા ભાઈ નથી ને 8 બહેનો છીએ, અને મમ્મી પપ્પાની ઉંમર થઈ ગયેલી છે, એટલે એ લોકો તો કઈ આવી શકે નહીં. પણ આપણે ક્યાં રહ્યો છો અત્યારે? અમે રહીએ છીએ મહુવામાં જનતા પ્લોટમાં. મહુવામાં? હિન્દુ વિસ્તાર કહેવાય એને, જનતા પ્લોટ. હા, આપણે એટલે તમે મહુવામાં રહ્યો છો પ્રોપર? હા, પ્રોપર મહુવામાં. તમારું નામ શું કીધું? કનીષબેન. કનીષબેન. હવે આમાં કનીષબેન આપણે આમાં આ વાયરલ કરવું છે, ખાલી વાત કરવા જ માંગો છો? વાયરલ કરવું છે, પણ હું તમને બહુ ટાઈમથી ફોન લગાડતી હતી, તમારા કોઈ બિઝી ને એવું બધું આવતું હતું, પણ આ દાદા હું જોબ કરું ને, દાદા કે તું કે વારંવાર એને ફોન કરી કે ન્યાય કે તારો ઉકેલ આવશે, ન્યા તારું કામ થઈ જાય. ઓકે. અને આ દાદા પટેલ છે, તમારા વિડીયો બહુ જોવે છે. હા, લેવા પટેલ છે. લેવા પટેલ. કેવા પટેલ છે તમે? લેવા પટેલ. આ મનસુખભાઈ, જય ભીમ. જય ભીમ. બોલો. હું ભગવાન પટેલ બોલું છું. મારી દુકાનમાં બીજી સર્વિસ કરે છે, 8 બહેનો છે. હા. આ ગરીબ માણસો છે. હા. એની એક બેન ને પરણાવી હતી, 2 છોકરીઓ છે. એ અંદર કઈક કેસ કર્યા ને સમાધાન કર્યા કઈક કરતા નથી. જવાબદાર આને બિચારીને કોઈ ભાઈ નથી, એ કરવાવાળું નથી, મળવાવાળું નથી, તો શું કરે? મેં કીધું મનસુખભાઈ મારે બીજો રસ્તો તારો થઈ જાય. એમાં એવું છે, આમાં વાળાના નંબર છે? હા, આમાં વાળાનો નંબર છે, બધું છે. એના આર છે, એનો આ એમની બેન નો છે, આનો બનેવી થયા કનિક બેન નો. હા. એમના મોબાઈલ નંબર ચાલુ છે? હા. ઓકે, ચાલો છે, દિયો છે ને. શું કીધું? આ છોકરીને આપો છે. આપું. હા. હેલો, તમારું નામ બોલો છે. કનિકબેન. કનીષબેન ઉસ્માનભાઈ ગાહા. કનિષબેન ને? હા, KNIZ. કનિષબેન ઉસ્માનભાઈ ગાહા. અને પ્રોબ્લેમ માત્ર બેનની છે. હા, પણ એટલે અત્યારે તો તમે કોલ કર્યો છે એટલે તમારું જ આવે ને. કનિષબેન ઇસ્માઇલભાઈ. ઉસ્માનભાઈ. ઉસ્માન. હા. ઉસ્માનભાઈ ગાહા. દાહા. હા. દાહા. હા. એટલે આપણે શેમાંથી આવો દાહા?
અમે મુસ્લિમ સંધિ કહેવાય. સંધિ. ઓકે, હા સંધિ. ઓકે, હાલો સંધિ. તમારા બધા પસંદ આવે છે આવા. તમારી બેન નો જે પ્રોબ્લેમ છે એનું નામ શું છે? એમનું નામ રેશમાબેન છે. રેશમા. રેશમા બેન ને કોન્ફરન્સ માં લઈ શકશો? હા, 1 મિનિટ લઈ લો. હા. રેશમાબેન ને કોન્ફરન્સમાં લેવાનું. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે. कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. હા, રેશમાબેન ને ફોન આપ. કોને? રેશમાબેન ને. આઈએ રાખી. હાલો. હા, મ્યુનિસિપલ રાઠોડ બોલે છે ને તમે જે વાત કરી તો જે પ્રોબ્લેમ એની થાય ને કે ચાલુ જ છે ફોન. હાલો. હાલો. હાલો આપ. હા રેશમાબેન, ગમે ગાડી ક્યાંક ઊભી રાખજો ને, પવન બહુ આવે છે. હે? પવન બહુ આવે છે, એક બાજુ ગમે ત્યાં રહીને વાત કરો ને. એટલે કોની હારે વાત કરો? મ્યુનિસિપલ રાઠોડ આપણે નહોતું ને તમે એક વખત કીધેલું એમની સાથે તમે જે પ્રોબ્લેમ હોય ને એ બધું છે. હેલો. હા બેન. હા. રેશમાબેન, બીજો અવાજ આવે છે, તમે કઈ ત્યાંથી એડજસ્ટ કરો ને. રૂમમાં વહી ગયા અવાજ ન આવે છે. હા. હેલો. હા રેશમાબેન, આપણે શું પ્રોબ્લેમ છે? હા, મારે આવી બધી પ્રોબ્લેમ છે તો મારે 4 વર્ષથી કેસ હાલે છે. મારે પ્રોબ્લેમ છે નહીં, તમારા હસબન્ડ અને શેનો પ્રોબ્લેમ છે? વાંધો શું હાલે છે? મારે હસબન્ડ ને એવું છે કે મારી 2 દીકરીઓ છે તો એને મને જોતી નથી એવી. હા, એટલે મતલબ એને ક્યાંય બીજે લવ અફેર હોય એવો કોઈ પ્રોબ્લેમ છે? હા, ને 4 વર્ષથી કેસ હાલે છે. કેસ કઈ હાલતો નથી ને એ લોકો એમ કહે છે કે આટલી મુદત પડે છે તો મુદતમાં એ લોકો હાજી નથી કરતા. મારો ઘરવાળો હાજી જ નથી થતો મુદત. હા, તો એને વોરંટ બજતું નહીં હોય બેન. એને જે નામદાર કોર્ટ નો વોરંટ નીકળે ને ઈ એને બજતું ન હોય. હા, ત્યાંના પોલીસ છે ને ચક્કર મારીને બી આવે, પછી એને ઓળખીતા હોય એટલે વોરંટ બજાવતા ન હોય. હા. હા, એટલે પછી હાજર ન થાય. હા, ત્યારે રાસ્તો શું કરવાનો? આપણે મતલબ તમારા 2 જણાને પ્રોબ્લેમ શેનો છે એમ પૂછું છું. હે? તમારા 2 જણાનો પ્રોબ્લેમ શું છે? તમને અવાજ નથી આવતો મારો? મારો પ્રોબ્લેમ છે પણ એ લોકો મને તેડવી જ નથી. એ લોકોને મને જોતી નથી. મારી 2 છોકરીઓ છે. એ પ્રોબ્લેમ છે, બીજું કાંઈ નહીં. એટલે મારો કહેવાનો મીનિંગ શું છે? નથી જોતી એનું કારણ શું એમ? એનું કારણ એ છે કે મેં કેસ કર્યો ને તો કે તમારી માથે કેસ ના કર્યો એમ. હા, આ કેસ તો પાછો ખેંચી લેવો. કદાચ તમારા ઘરવાળાના નંબર છે? હા, ઘરવાળાનો નંબર છે. એનું નામ શું છે? સાજીદ. સાહિલ. સાજીદ. 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 સાજીદભાઈ. સાજીદભાઈ નામ છે. હા, સાજીદ નામ છે. સાજીદભાઈ. ઈ ક્યાં રહે છે સાજીદભાઈ? એ વડોદરામાં રહે છે. વડોદરા. હેલો. હા, વડોદરા. ઓકે. હા, વડોદરા. હા. એના પપ્પાનું નામ શું છે? એ શરીફભાઈ. શરીફભાઈ. એક મિનિટ. શરીફભાઈ. મંડળિયા શરીફભાઈ. ચાલી. શરીફભાઈ. ઓકે. ઓકે, હવે હું એમ કેતો તો હવે ઈ થઈ ગયું. પછી આ તમારા ઘરવાળાના મોબાઈલ નંબર મને આપજો, હું એને વાત કરું છું. મને વોટ્સઅપમાં આપણે કનીશબેન, તમે મને વોટ્સઅપમાં નંબર નાખજો એટલે ઓડિયો વાયરલ થાય તો બીજા લોકો ફોન ન કરીએ. એટલે તમે મને વોટ્સઅપમાં નંબર નાખી દેજો.
હા હવે રેશમાબેન, આપણે આ જે કઈ ઓડિયો તમારો વાયરલ થાય, તમારા ઘરવાળાને હું હમણાં ફોન કરીશ. કદાચ સમાધાન થાય તો તમે કરી નાખવા તૈયાર છો? હા, એ વિડીયો વાયરલ થયો એમાં કઈ વાંધો નથી, પણ એ કે આ દીકરી મારી બે છે કે નહીં હા, એ હિસાબે હું કાંઈ નથી કરતી. હું એમ નથી કહેતો બેન હા કે હું અમારી જે કઈ વ્યવહારિક કાયદાકીય સમજાવવાની રીત પદ્ધતિ પ્રમાણે એની હારે વાત કરું ને કદાચ એમ સમાધાનનો પ્રયાસ થાય તો કરવા તૈયાર છો? હા, તો કરવા તૈયાર છે. ઓકે, હાલો હું એની હારે વાત કરીને પછી હમણાં તમને રિંગ કરું છું. હવે મને રેશમાબેન તમારો ફોટો મને આમાં નાખી દો, આ કનિષબેન ના મોબાઈલ માંથી નાખી દો, કેમ કે તમારા મોબાઈલ મારી પાસે નથી. હા, મારે આ નાનો મોબાઈલ છે ભાઈ. હાજી હાજી, તો હું આ છે ને કનિષબેન ના મોબાઈલ માંથી મને વોટ્સઅપ માંથી નાખી દો ફોટા. તમારા ઘરવાળાનો ફોટો નાખો, તમારો ફોટો નાખો. હા, મારા ઘરવાળાનો ફોટો નાખો. ઓકે, અને સમાધાન થાય તો કરવાની તૈયારીમાં રહેજો. હા, ઓકે, હાલો એની હારે વાત કરી લો છો. હા, ઓકે, કનિષબેન હા, મને છે ને આપણે રેશમાબેન નો ફોટો મોકલો, એમના ઘરવાળાનો ફોટો મોકલો. હા, હા, મોકલી દઉં. હા, અને તમે જે ફોન કર્યો છે ને તો વાત કરવામાં તમારો ફોટો મોકલજો. પણ મારો ફોટો મોકલ્યો પણ એ વાયરલ નહીં થાય, કેમ કે મારું પછી મેરેજ ને એવું બધું બાકી છે, એટલે અમારે પ્રોબ્લેમ થાય ને એટલા માટે. તો પછી રેશમાબેન નો ફોટો મોકલી દો. રેશમાબેન નો મોકલી દઉં. હા, એનો મોકલી દો ને એના હસબન્ડ નો મોકલો. હા, મનસુખભાઈ, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બિલકુલ ગરીબ માણસો છે, ઈમાનદાર છોકરીઓ બધી ફૂલ ઈમાનદાર છે, એમાં કાંઈ ઘટે નહીં. હા હા, એટલે દાદા હવે તમારું નામ દીધું મને કે મેં છોકરી દેશી છે, છોકરી દેશી છે, ઓલો થોડો ભણેલો છે ને હોશિયાર છે, એટલે આનો ઉપયોગ કરે. કાંઈ વાંધો. હા, એમ તો ભાઈ આમાં શું રહ્યું કે આને પાછો ઓલો ભાઈ નથી, એટલે શું થાય કે હવે એને વાહે કોઈ લડે એમ ન હોય, એટલે એના મોટા ભાઈ છે, સમજીને એનું ગોઠવી છે, બિચારી કરી દે. ના ના થઈ જશે. હું હમણાં રિંગ કરું છું. હમણાં આપણે કનિષમાંથી મને બોલા મોબાઈલ નંબર ને એવું નાખી દે ને, એટલે હમણાં જ એને ફોન કરું છું. ઓકે, હા, થેન્ક યુ. આ નંબર તારા હું સેવ કરી લઉં છું. કનિષ, હાલો, હા હાલો, હા બોલો. હા, મનસુખભાઈ બોલો છો? હા મારે એ છે ને, જયારે મારે લગ્ન થયા ને હા ત્યારથી એ લોકો મને હેરાન જ કરે છે. પ્રેગ્નેન્ટ થાવ તો એ લોકો મારા મમ્મીના ઘરે મને કાઢી મૂકે છે. પહેલી છોકરી વખતે મારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે મને 3 વર્ષ કાઢી મૂકી. 3 વર્ષની છોકરી હતી પછી મને એ લોકો મને તેડી ગયા હતા. હા તો પાછી હું પ્રેગ્નેન્ટ થાવ છું તો બીજી વખતે તો એકવાર મને ગોળી પાઈ દીધી લોકોએ. ખૂનનો પર્વત ચાલુ થઈ ગયો તો એ લોકો મને દવાખાને લઈ ગયા નહીં. પછી બીજી વાર મારી છોકરી બીજી બેબી નાની થઈ ને તો બીજી બેબી વખતે મને કાઢી મૂકી. 2-3 મહિના હતા ને ત્યારથી. તો એ લોકો મારી પર છરીનો ઇન્જામ નાખીને મારી પર એ લોકો કેસ કર્યો. છરીનો ઇન્જામ નાખ્યો તો મને છરી મારી દીધી એવી રીતના. હું પ્રેગ્નેન્ટ હતી ના. કાંઈ વાંધો નહીં. તો બીજી બેબી હું એને હમણાં રિંગ કરું છું. હા, ફોન કરીને હમણાં હું પૂછું છું એને બધું મારી પાસેમાં. એટલે તમે છે ને કનિષબેન ના નંબર નહીં નાખતા, કનિષબેન નું નામ નહીં નાખતા, મારું નામ છે. બેન અત્યારે જે આ ફોનમાં વાત થઈ ને ઈ રેકોર્ડિંગ આવે અને ફોટો તમારો નાખશું અને મોબાઈલ નંબર માં કોઈના નહીં નાખવામાં આવે. હા, મોબાઈલ નંબર કોઈના નાખવામાં નહીં. ઈ બેન ની એટલે અમારે સગાઈ થઈ છે, એટલે ઈ બેન આમ કુંવારા છે, એટલે પ્રોબ્લેમ અમારે ઈ છે. કાંઈ વાંધો નહીં બેન. હવે એમાં જો આ બધી વસ્તુમાં તો તમારો અવાજ અને રેકોર્ડિંગ 2 વસ્તુ આવશે. હા, ઈ કનિષબેન ના નંબર છે, નામ છે ને ઈ કાઢી નાખજો. રેશમાબેન નામ નાખી દેજો. રેશમાબેન નાખી દીધું. હા, રેશમાબેન નાખી દીધું. અવાજ ખાલી એનો આવશે. હા હા, ભલે કાંઈ વાંધો નહીં. અને એમાં જે હગાઈ થઈ હોય તો સામા માણે સામના જે વ્યક્તિ હોય એ સમજદાર જ હોય. કે આવી રીતે જે ભાઈ નો હોય, બાપ નો હોય, એને આવી રીતે પરેશાની હોય તો એના માટે થઈને એને મજબૂરી હોય તો કોઈ પણ માણસ ફોન કરતો, એના માટે આપણે ખરાબ ન બની જાય. અમારામાં છોકરીના ફોન આવે છે અને હું તમારી હારે વાતો કરું છું, મારો પરિવાર સાંભળે છે, તો એના મતલબ એવો નથી કે આપણે ખરાબ થઈ જઈએ. હા, એ લોકો મને કેસ કર્યો, મને પોલીસ સ્ટેશને મને ફરવા જવાના કારણે એ લોકો મને લઈ ગયા હતા. મારી સાસુ કે હાલ આપણે ફરવા જાય છે, એ કારણે એ લોકો મને લઈ ગયા. પછી ખબર નહોતી કે મારી પર કેસ હોય એમ.
પછી મને કોર્ટમાં ગઈ ને પછી મને ખબર પડી પોલીસ ચોકીમાં કે આ મારી લોકોએ અમારી પર કેસ કરેલો છે. કાંઈ ન થાય બેન, પતિ પત્નીના કેસમાં કાંઈ થાય નહીં, એમાં કાંઈ ટેન્શન લેવાનું ન હોય. હા, તમે મને ખાલી નંબર આમાં મોકલી દો સાજીદભાઈના, હું એની હારે વાત કરું છું, પછી હું કે છે ને હું હમણાં તમને પાછો રિપ્લાય આપું છું. હા 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 નંબર મને મોકલી દો. રેશમાબેન તમારો ફોટો મોકલો, તમારા હસબન્ડનો ફોટો મોકલો. હા. હાલો, હા કોણ સાજીદભાઈ બોલો છો તમે? કોણ? કહું છું સાજીદભાઈ બોલો છો? નહીં હે? રોંગ નંબર. રોંગ નંબર ન હોય ભાઈ, લખાવ્યા છે રોંગ નંબર ક્યાંથી હોય? હાલો, કોનો? હા. મનસુખભાઈ બોલું છું, તમે સાજીદભાઈ બોલો છો? हम आज में फोन किया था, वो अभी नहीं हो. હે? अभी नहीं हो, बाहर गए. મારી એની Hello. એની હારે વાત કરાવો ને સાજીદભાઈ હારે, તો સાજીદભાઈ નું કામ હતું એટલે. હે? હાલો, हाँ. સાજીદભાઈ નું आज કામ फोन किया હતું. था હું. હે? હજી ફોન કરાવું છું. હા, તો હું છે કે એમને ઓલા. હેલો. હા, वो બહાર ગયા છે. બહાર ક્યાં ગયા? ખબર નથી. ફોન એનો ઘરે પડ્યો છે કે ક્યાં છે? ફોન ઘર पे रख के गए हो. તમે કોણ બોલો છો? मैं उनके यहाँ काम करता हूँ. તમારું નામ શું છે? હાલો, फरहान. તમારું નામ શું છે? फरहान. હે? फरहान. હા, તો સાજીદભાઈ નથી અહીંયા, એમના ઓલા રેશમાબેન વાળું કામ હતું ને એટલે એના માટે ફોન કર્યો છે ભાઈ. हाँ. હે? वो આવે છે તો વાત કરાવું છું मैं. કેટલી વારમાં આવશે? ખબર નથી. ઓફિસે તો આવવાના છે કે એની ખબર નથી, તમે પોતે સાજીદભાઈ જ બોલો છો? 1-2 કલાક બાદ આएगा. સાજીદભાઈ વાત કરાવો ને, હોય તો યાર ખોટું હું બોલો? तो आज में बात कराता हूँ ना मैं. કેટલી વારમાં વાત કરાવશો? કલાક लगेगी. કલાક લાગી ગઈ? हाँ. હા, તો એ ફોન મૂકીને કેમ વ્યા જાય છે? એની પાસે બીજા નંબર છે? હાલો, फोन चार्जिंग में रख के गए वो. હે? फोन चार्जिंग में रख के गए. એમ નહીં, એની પાસે બીજો નંબર છે? नहीं, फोन ही में रख के गए तो चार्जिंग में मूक के गए. હા. આવે તો રિંગ કરાવો ને કહેગા. સાંભળ્યો ને તમે આ કિસ્સો? આ માટે તમારે શું કહેવું છે? તમારી રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.